ડીસર તાલુકાના ધરમપુર ગામમાં 4 તસ્કરોનો આતંક। વડોદરા જિલ્લાના ડીસર તાલુકાના ધરમપુર ગામમાં મોડી રાત્રે 4 જેટલા અજાણ્યા તસ્કરોએ આતંક મચાવતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર આ તસ્કરોએ ગામમાં આવેલા 2 બંધ મકાનોને નિશાન બનાવી અને ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને અંજામ આપવામાં આવેલી ચોરીની આ સમગ્ર ઘટના આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં મળતી માહિતી મુજબ આ ગુનેગારો અત્યંત ચાલાકીપૂર્વક મુખ્ય રસ્તાને બદલે ખેતરના માર્ગેથી ગામમાં ત્રાટક્યા હતા। ત્યારબાદ તેઓએ સુરક્ષા માટે લગાવેલી ખેતરની તારની વાડ કાપીને મકાનોમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો। અવાવરૂ અને બંધ મકાનોની રેકી કર્યા બાદ જ આ ચોરોએ અંદર ઘૂસીને કિંમતી સામાન ચોરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। ગામમાં બનેલી આ ઘટનાને પગલે ધરમપુરના સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને રાત્રિ સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ ડીસર પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી ગયો હતો। હાલમાં પોલીસે ગ્રામજનોની સત્તાવાર ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર તસ્કરોની ઓળખ મેળવવા તેમજ તેમની વહેલી તકે ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।